એશિયાની સૌથી મોટી ડેરી બનવા તરફ આગળ વધી રહેલી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનો દોડાવવા અને તેની ગૌણ પેદાશોમાંથી ઉત્તમ લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા કરવા માટે બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે આજે મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં 5 સીએનજી પ્લાન્ટ્સ અને ફિલિંગ સ્ટેશનો ઊભા કરવા 250 કરોડથી વધુનું રોકાણ કરશે અને ટેકનોલોજી પણ પૂરી પાડશે, તેમ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચનથી બનાસ ડેરીએ ગોબરધન પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખાતરનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઇકોનોમીને સ્થાપિત કરવાનો છે. આ પ્રોજેક્ટના પ્રારંભિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. બનાસકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં રૂરલ મોબિલિટી પ્રોજેક્ટ થકી રોજગારી ઉત્પન્ન કરવા માટે સુઝુકી કંપની લીઝ મોડેલ લોન્ચ કરશે. આ કરાર મુજબ મારુતિ સુઝુકી કંપનીની 5 ઇકો કાર 2 પસંદગીના ગામોના યુવકોને લીઝ પર આપશે. 2019માં બનાસ ડેરીએ ડામા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો, જેનાથી પ્રેરાઈને જાપાનની જાણીતી મોટરકાર કંપની સુઝુકીએ વધુ 4 બાયોગેસ પ્લાન્ટ્સ માટે કરાર કર્યા છે. આ પ્રોજેક્ટ 2025 સુધીમાં પૂર્ણ થશે, જેમાં ધાનેરા, વડગામ, દિયોદર અને ડીસા સહિતના 5 સ્થાનો પર દૈનિક 5 લાખની ક્ષમતા ધરાવતા સીએનજી પ્લાન્ટ્સ અને ફિલિંગ સ્ટેશનો સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી જમીન ફાળવશે અને સુઝુકી કંપની પ્લાન્ટ, સ્ટેશન, ટેકનોલોજી સહિત 250 કરોડથી વધુનું રોકાણ કરશે. જાપાનના સુઝુકી કંપનીના પ્રમુખ તોશીહિરો સુઝુકી બનાસકાંઠાની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તે વિવિધ પ્લાન્ટોની મુલાકાત લીધી અને ખેડૂત સંમેલનમાં પણ ભાગ લીધો. આ દરમિયાન સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા (NDBB) અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયો આશિઝ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઇન તૈયાર કરશે.